નમસ્કાર સાથીઓ, હું ડૉક્ટર મિતાલી સમોવા. સાથીઓ, તાજેતરમાં આપણે SC/ST OBCના ઉમેદવારોને બધી જ સરકારી પરીક્ષાઓ ઇન્ક્લુડિંગ GPSCમાં કેવી રીતે અનામત નીતિનો ભંગ કરીને ભરતી વખતે પણ અને ભરતી થઈ ગયા પછી નોકરી મળી જાય એ પછી પણ સતત અન્યાય કરવામાં આવી રહ્યો છે, એના માટે અન્યાય પ્રતિકાર મંચના નેજા હેઠળ એક આંદોલન શરૂ કર્યું છે. આ આંદોલનમાં OBC SC/STના બધા જ મહિલા, પુરુષ અને અન્ય ઉમેદવારોની સાથે સવર્ણ મહિલાઓએ પણ કેમ જોડાવવું જોઈએ એની માટે આજે હું આ વિડીયો બનાવી રહી છું. સાથીઓ, દુનિયાભરમાં મહિલાઓ એક હોરિઝોન્ટલ શોષિત વર્ગ ગણાય છે, દલિત વર્ગ અને પીડિત વર્ગ ગણાય છે. એટલે મહિલા પૈસાદાર હોય તો પણ, ગરીબ હોય તો પણ, ભણેલી હોય તો પણ, અભણ હોય તો પણ, ઇન એવરી કન્ડિશન મહિલાને પીડિત તરીકે જોવામાં આવે છે અને એ પ્રમાણે જ એની બધી જોગવાઈઓ અને નિયમો ઘડવામાં આવે છે. હવે અનામત નીતિની આપણે વાત કરીએ તો એમાં મહિલા ઉમેદવારો સાથે બે રીતે અન્યાય કરવામાં આવે છે અને એમાં બધી જ મહિલાઓ આવી ગઈ. સવર્ણ છે, SC/ST, OBC, વિકલાંગ, બધી જ મહિલાઓ બે રીતે અન્યાય કરવામાં આવે છે. પહેલી રીતે એ અન્યાય કરવામાં આવે છે કે 33% મહિલા અનામતના નામ ઉપર મહિલાઓને પોતાની જ કેટેગરીના અથવા તો ઓપન કેટેગરીમાં જનરલી કમ્પીટ કરવા નથી દેવામાં આવતું. તેમને 33% સુધી જ મર્યાદિત રાખવામાં આવે છે કાયદેસર. ધેટ મીન્સ કે હું કોઈ સવર્ણ વર્ગની મહિલા છું અને મારો કદાચ પહેલો નંબર આવ્યો છે એક્ઝામમાં, તો પણ મને એ ઓપન મેરિટના પહેલા નંબર પ્રમાણે પોસ્ટિંગ નહીં મળે કે એ રીતના પ્રિવિલેજ નહીં મળે. મને 33% મહિલા અનામતની જે 33% અલગથી મેરિટ બનાવવામાં આવશે ને એમાં મારો પહેલો નંબર મૂકવામાં આવશે અને એ પ્રમાણે મને પોસ્ટિંગ અને પ્રિવિલેજીસ આપવામાં આવશે. એટલે આ ખૂબ મોટો અન્યાય છે અને આ દરેક કેટેગરીની મહિલાઓ સાથે થાય છે, સવર્ણ કેટેગરીની મહિલાઓ સાથે પણ થાય છે. ઉપરાંત બીજી રીત એવી છે કે આપણે ત્યાં ઘણા બધા ડિપાર્ટમેન્ટો એવા છે કે જે મહિલાઓનું પ્રભુત્વ ધરાવે છે સ્ટુડન્ટ સમયથી જ. વિદ્યાર્થી કાળમાં જ અમુક ડિપાર્ટમેન્ટો છે જેમાં આયુષ આવે છે, નર્સિંગ આવે છે, ITIના ઘણા ડિપાર્ટમેન્ટ છે, શિક્ષકોના ડિપાર્ટમેન્ટ છે. આ બધા એવા છે કે જ્યાં વિદ્યાર્થી કાળમાં જ સ્ટુડન્ટોમાં 70% કે 60% મહિલાઓ હોય છે અને 30 કે 40% જ પુરુષ વિદ્યાર્થીઓ હોય છે. હવે જ્યારે એક્ઝામ ઊભી થવાની થાય કે એની ઉમેદવારી નોંધાવવાની થાય તો એ જ રેશિયો આગળ વધવાનો છે, થોડો ઘણો કદાચ આગો પાછો થાય. પણ જ્યારે એ ભરતી કરવાની આવે છે અને એમને પોસ્ટિંગ આપવાનું આવે છે, એમાં ખાસ તો GPSC જેવી સંસ્થાઓમાં જે તે ડિપાર્ટમેન્ટના ઇન્ટરવ્યૂઝ ગોઠવવામાં આવે છે, એ વખતે સમહાઉ પુરુષ ઉમેદવારોને માર્ક્સ વધારે આપવામાં આવે છે કોઈ પણ રીતે. અને આ તમે બધા ડિપાર્ટમેન્ટમાં જોઈ શકશો. એવું નથી કે એકલા SC/ST OBC સાથે થાય છે, મહિલાઓ સાથે પણ આ રીતે કરવામાં આવે છે, જેમાં પુરુષ ઉમેદવારોને વધારે માર્ક્સ આપવામાં આવે છે અને જે ડિપાર્ટમેન્ટોમાં મહિલાઓની સંખ્યા વધારે હોય છે ત્યાં મહિલાઓને ઓછા માર્ક્સ આપવામાં આવે છે, ભલે એના લેખિતમાં ગમે એટલા સારા માર્ક્સ હોય. આવું કરીને જે ડિપાર્ટમેન્ટોમાં મહિલાઓની સંખ્યા વધારે છે ત્યાં પણ એમને કમ્પલસરી 33% અનામતમાં જ કમ્પીટ કરીને એટલી જ સીટો લેવા દેવામાં આવે છે. જ્યારે જે પુરુષ ઉમેદવારોની સંખ્યા 30 કે 40% જ છે એમને સમહાઉ વધારે માર્ક્સ આપવામાં આવે છે, એમને વધારે પ્રાયોરિટી આપવામાં આવે છે અને એમની ભરતી સમયે 65 થી 70% એમની વસ્તી કે સંખ્યા થઈ જતી હોય છે, જે ખૂબ મોટો અન્યાય છે. અને આમાં સવર્ણ વર્ગની મહિલાઓ પણ પીડિત છે. એમની પણ સીટો એમની જ કેટેગરીના અથવા તો બીજી કેટેગરીના બીજા ઉમેદવારો, પુરુષ ઉમેદવારો લઈ જતા હોય છે. એટલે આ ફક્ત એકલો SC/ST OBCનો અન્યાયનો મુદ્દો નથી, આ સીધી રીતે સવર્ણ વર્ગની અને બધી જ મહિલાઓને પણ લાગુ પડે છે. એટલે આપણે સૌએ આ અન્યાય પ્રતિકાર મંચ સાથે જોડાવવું જોઈએ અને આપણો જે અધિકાર છે ઓપન મેરિટમાં કમ્પીટ કરવાનો, એમાં સીટ લેવાનો, એ મેળવીએ અને એની માટે લડત ચડાવીએ. જય ભારત.